થરા ખાતે ઘી કાંકરેજી હિન્દવાણી પ્રજાપતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડના હોલમાં ઘી કાંકરેજી હિન્દવાણી પ્રજાપતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા આજરોજ 17મી મે 2026 ને રવિવારના રોજ સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ફોર્ણા નિવૃત્ત ઇન્ડિયન આર્મી ના અધ્યક્ષ સ્થાને શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉત્સાહી પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. શિક્ષક પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિને જયંતિભાઈ અને શૈલેષભાઈ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રકાશભાઈ કસલપુરાએ મંડળીના કાર્યો વિશે માહિતગાર કર્યા અને ત્યારબાદ એજન્ડા મુજબ મંડળીના વર્ષ 2025થી 26ના હિસાબો વંચાણે લીધા, જે હિસાબોને સભામાં સર્વાનુમતે હાથ ઊંચા કરી મંજૂર કરવામાં આવ્યા. પ્રાસંગિક પ્રવચન કરતા સમાજના પ્રમુખ અણદાભાઈ એ જણાવ્યું હતું કે આ મંડળીનો વિકાસ સૌ સભાસદોના સહકારથી થયો છે. દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સહકારી માળખાના લીધે ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓને ઓછા દરે ધિરાણ મળી રહે તેવું નિર્માણ થયું છે. બીજું કે અત્યારે દેવોનો પોરો ચાલે છે, એટલે અંધશ્રદ્ધાથી પર રહી માતાજીની સેવા અર્ચના કરી વેપાર ધંધામાં ધ્યાન રાખી બાળકોને શિક્ષણનું ભાથું આપવા જણાવ્યું હતું. પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સંસ્થા તારીખ 27 ઓક્ટોબર 2023ના રોજ REG/BAN/SECH479003/2023 થી રજિસ્ટ્રેશન થયેલ છે, જેનો વહીવટ 42 સભાસદોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોના અથાગ સહયોગથી આ સંસ્થા આગેકૂચ કરી આજે તારીખ 17 મે 2026ના રોજ 3 વર્ષ પૂર્ણ કરી. આજે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા 356 સભાસદોનું વટવૃક્ષ બની હરણફાળ ભરી રહ્યું છે. આવા ટૂંકા ગાળામાં આ સંસ્થાએ કરેલ પ્રગતિ છે. આ પ્રસંગે થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ કાંતિભાઈ જય ભગવાન, રિટાયર્ડ શિક્ષક મનસુખભાઈ થરા, અલકાબેન દશરથભાઈ નાથપુરા, દાનાભાઈ સોનીગામ, સોમાભાઈ કાકર, શિક્ષક તેજાભાઈ નાથપુરા, શિક્ષક હરેશભાઈ થરા, શિક્ષક મહેશભાઈ સાનાદર, શિક્ષક સુરેશભાઈ જાલમોર, જયેશભાઈ નાથપુરા, રમેશભાઈ પાલડી સહિત વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિએ કરી હતી. રિપોર્ટર નટવર કે પ્રજાપતિ.